અમદાવાદના પોસ્ટ ગણાતા વસ્ત્રાપુર વિસ્તારમાંથી એવા સમાચાર સામે આવી રહ્યા છે જે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 308(2) 308(3) હેઠળ એક મોટો ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ મામલો શું છે આવો વિગતવાર સમજીએ। ફરિયાદી પૃથ્વીરાજ સુરેશભાઈ પ્રજાપતિ જેઓ જમીન લે વેચના વ્યવસાય સાથે સંકળાયેલા છે, તેમને વસ્ત્રાપુર ચાલ હોસ્પિટલની બાજુવાળી ગલીમાં આવેલા શનિદેવના મંદિર પાસે નિશાળ બનાવવામાં આવ્યા। આરોપીઓ સંજય સોમાભાઈ રબારી અને મહેશ સોમાભાઈ રબારી સાથે પૈસાની લેતી-દેતી બાબતે જૂનો ઝઘડો ચાલતો હતો। આ જ અદાવત રાખીને ફરિયાદીનું અપહરણ કરી વારંવાર ફોન પર જાનથી મારી નાખવાની અને તને છોડવાનું નથી તેવી ગંભીર ધમકીઓ આપવામાં આવી રહી હતી। એટલું જ નહીં, ફરિયાદીની રીકી કરવા માટે સોસાયટીની બહાર માણસો પણ ગોઠવી દેવાયા હતા। પોલીસ એક્શન મોડમાં 3 આરોપીઓ જેલના સળિયા પાછળ। ઘટનાની ગંભીરતાને જોતા વસ્ત્રાપુર પોલીસ તાબડતોબ એક્શન લઈને 3 આરોપીઓની ધરપકડ કરી લીધી છે। હાર્દિક ઉર્ફે ચીકુ હિતેશભાઈ ભોઈ જે અમદાવાદના ઘોડાસરનો રહેવાસી છે, બીજું કેતન ઉર્ફે ચેતન ઈશ્વરભાઈ રબારી જે યશોદાનગરનો રહેવાસી, ત્રીજો કૌશિક પ્રકાશભાઈ ભીલ જે ઓઢવનો રહેવાસી છે અને તેની સામે અગાઉ પણ અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ગુનો નોંધાયેલો છે। મુખ્ય આરોપીઓ હજી પણ ફરાર, પોલીસની શોધખોળ ચાલુ। પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે આખા કાવતરાના મુખ્ય સૂત્રધારો સંજય સોમાભાઈ રબારી, મહેશ સોમાભાઈ રબારી તેમજ તેમનો સાગરીત દશરથ મહેન્દ્રભાઈ રાઠોડ અને સ્કોર્પિયો ગાડીમાં આવેલો એક અજાણ્યો શખ્સ હજી પણ પોલીસ પકડથી દૂર છે। પોલીસ આ તમામ ફરાર આરોપીઓને પકડવા માટે ચક્રો ગતિમાન કર્યા। જોવાનું રહેશે કે અમદાવાદ પોલીસ આ માફિયા તત્વોને ક્યારે જેલના સળિયા પાછળ ધકેલે છે। વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન તારીખ 23/5/2026ના રોજ એક અપહરણના પ્રયત્ન થયેલ, જેની બાબતે તારીખ 27/5/2026ના રોજ ફરિયાદ દાખલ થયેલી છે। ફરિયાદી શ્રી પૃથ્વીશ પ્રજાપતિ નાઓ પોતાના મિત્ર મિહિર પ્રજાપતિના સાથે સંજય સોમારબારી અને મહેશ સોમારબારી તથા તેના માણસો સાથે આજથી અગાઉ 3 વર્ષ પહેલાં પૃથ્વીશના મિત્ર મિહિર સાથે સંજય અને મહેશ તથા તેના માણસોને કોઈ પૈસાની દેતી બાબતે ઝઘડો થયેલો હોય। આ જે સંજય સોમારબારી અને મહેશ સોમારબારી તથા તેના માણસો પૃથ્વીશ પ્રજાપતિને અવારનવાર ફોન કરી અને તેને મળવા માટે બોલાવતા હતા। તો આપણા ફરિયાદી જે પૃથ્વીશ પ્રજાપતિ છે એ એમને મળવા ગયેલ ના હતા, તો સંજય સોમારબારી અને મહેશ સોમારબારી ફરિયાદી શ્રીને વોટ્સઅપ કોલ દ્વારા વારંવાર ફોન કરી અને અપહરણ કરવા તથા જાનથી મારી નાખવાની ધમકીઓ આપતા હતા। તો આ અરસામાં તારીખ 23ના રોજ સાંજે 7 વાગ્યાની આજુબાજુ વસ્ત્રાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં શનિદેવના મંદિરે ફરિયાદી શ્રી પૃથ્વીશ પ્રજાપતિ તેના મિત્રો સાથે દર્શન કરવા આવેલા હતા। દર્શન કરી અને મંદિરની બહાર નીકળતી વખતે આ સંજય અને મહેશના માણસો ચાર માણસો, જેમાં એક દશરથ રાઠોડ પણ છે, ફરિયાદી શ્રીને પાછળથી થાપ મારી અને પાડી દીધેલ, મારામારી કરી અને અપહરણનો પ્રયત્ન કરેલ, પરંતુ ફરિયાદી શ્રી આરોપીઓના હાથમાંથી છૂટી અને મંદિર તરફ નાસી ગયેલ। એવામાં આરોપીઓ પાછળ દોડતા ફરિયાદી શ્રીની આજુબાજુ મંદિરે ટોળું ભેગું થઈ જતા આરોપીઓ નાસી છૂટેલ। આ બાબતની આપણને ફરિયાદ મળેલી હતી। આવામાં અત્યારે અમે 3 જે સંજય સોમારબારી અને મહેશ સોમારબારી તથા દશરથ રાઠોડ જે ફરિયાદી શ્રી સીસીટીવીના આધારે ઓળખી બતાવે છે, તો એ 3 જણાને અમે ફરિયાદના કામે નોટિસ આપેલી, ફરિયાદના કામે પોલીસ સ્ટેશન હાજર રહેવા માટે। તો નોટિસ આપતા સંજય પોતાના જે બીજા 3 અજાણ્યા ઈસમો હતા એમને વકીલ મારફતે અત્રે પોલીસ સ્ટેશન ખાતે હાજર રહેવા સારું જણાવેલ અને એ 3 આરોપીઓ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે હાજર થયેલ છે। પોતાના નિવેદનમાં સંજય અને મહેશના માણસો છીએ એવું જણાવે છે। સંજય એમને વોચ રાખવા માટે, આ પૃથ્વીશ પ્રજાપતિની વોચ રાખવા માટેનું કહેતો હતો અને એને અપહરણ કરી મારી અને લઈ જવા માટેની એમને સૂચના આપેલ હતી અને આરોપીઓનો તમામ ખર્ચો એ સંજય અને મહેશ કરતા હતા એવું અત્યારે એ પોતાના નિવેદનમાં જણાવે છે। આરોપીઓ છે 3 અત્યારે હાલના હાર્દિક ઉર્ફે ચીકુ હિતેશભાઈ ભોઈ જેનું મૂળ ગામ છે કેશરિયાજી ઉદયપુરનો છે, કેતન ઉર્ફે ચેતન ઈશ્વરભાઈ રબારી જે છે ચાણસમાં પાટણનો છે અને કૌશિક પ્રકાશભાઈ ભીલ જે સાંચોરનો છે, એની વિરુદ્ધમાં અમરાઈવાડી પોલીસ સ્ટેશન પણ 2 ગુના દાખલ થયેલા છે પ્રોહીના, અને 3 આરોપીઓ અત્યારે પોલીસ સ્ટેશન ખાતે હાજર છે। એમના પૂછપરછની કામગીરી ચાલી રહેલ છે અને હજુ જે મેઇન આરોપીઓ છે સંજય, મહેશ અને દશરથ એમને હજુ પકડવાના બાકી છે। ખર્ચો સિવાય બીજા કોઈ રકમ આપવાની નક્કી થયેલું? માનો કે આ ખર્ચો તો આપતા હતા? ના, એવું કોઈ હજુ જણાઈ આવેલ નથી। ઓકે।